એક તરફ રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના, તો બીજી તરફ હરણી બોટ દુર્ઘટના, તો ત્રીજી તરફ સુરતની તક્ષશિલા દુર્ઘટના. આ બધી દુર્ઘટનામાં સૌથી કોમન વસ્તુ શું છે? કોમન છે વહીવટ. જી હા, વહીવટના કારણે આ દુર્ઘટનાઓ સર્જાય. અને આવો જ એક વહીવટ હવે વડોદરામાં થઈ રહ્યો છે, જે છે વાયો હોસ્પિટલનો વહીવટ. જી હા, વાયો હોસ્પિટલ કે જે ઓર્થોપેડિક હોસ્પિટલ છે તે ગીચ રહેણાંક વિસ્તારમાં સૌથી પહેલાં તો કોઈપણ રજા ચિઠ્ઠી વગર બાંધકામ શરૂ કરે છે. ત્યારબાદ રજા ચિઠ્ઠી ન હોવાને કારણે કોર્પોરેશન સીલ મારે છે, તો યેન કેન પ્રકારે સીલ ખોલાવી નાખે છે અને પાછો પોતાનું કાર્ય આગળ ધપાવે છે. જ્યારે કોર્પોરેશને GDPRમાં સ્પષ્ટ લખેલું છે કે આસપાસના લોકોને પ્રશ્નો હોય તો તે પ્રમાણે એ પ્રશ્નોને અનુલક્ષીને જ તમારે ત્યાં કામ કરવાના રહેશે, એટલે કે તમે ત્યાં હોસ્પિટલ બાંધી નહીં શકો. તો એ વાતને તેઓ કોઈપણ રીતે ગણકારતા નથી અને સદંતર જુઠ્ઠું ચલાવી અપ્રચાર કરી અને આખી વાતને ગોળ ગોળ ફેરવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ એ મંદિર સમાન ગણાય છે અને આપ જોઈ રહ્યા છો આટલી જ જગ્યા ખાલી છોડેલી છે આ મંદિર અને રેસિડેન્શિયલ એરિયા વચ્ચે. એટલે એક કૂદકો મારો તો હોસ્પિટલમાં પહોંચી જાઓ અને એક કૂદકો મારો તો ઘરે પહોંચી જાઓ. શું આ પ્રકારની હોસ્પિટલો, ખોપચા હોસ્પિટલોને કોર્પોરેશન મંજૂરી આપી શકે, આપવી જોઈએ? અને એવા તો કયા પરિબળ છે કે જે આ પ્રકારની હોસ્પિટલોને મંજૂરી આપવા માટે ઊંચા નીચા થઈ જાય છે? એક તરફ તમે ઘણી બધી હોસ્પિટલોને તોડી નાખો છો, ફોડી નાખો છો, ત્યારે આ હોસ્પિટલમાં એવું શું વિશિષ્ટ છે કે તમે આ હોસ્પિટલ કરાવવા માટે ઉપરથી નીચે પડો છો?